નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। કેસરિયા રેલવે સ્ટેશન પાસે આવેલ વાઘાસર તળાવ પાસેથી પસાર થતી કેસરિયા D3 સબમેરીન કેનાલમાં પાણી પહોંચે તે પહેલાં નાશ થવાના આરે નર્મદા વિભાગ દ્વારા અહીંયા પાણી પહોંચાડ્યું હતું। ખેડૂતોને અનેક ખર્ચ કરી અનેક કિલોમીટર લંબાઈના પાઇપલાઇન નાખવી ન પડત। નર્મદાની કેનાલનો જેટલો લાભ લખતર તાલુકાને મળ્યો છે તેટલો લાભ અન્ય તાલુકાને મળ્યો નથી। ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ લખતર તાલુકામાં એકવાર કેનાલ બનાવ્યા પછી ક્યારેય પાણી પહોંચ્યું નહીં હોય તેવી કેનાલો છે તે અન્ય તાલુકામાં નહીં હોય। ત્યારે લખતર તાલુકામાં અનેક કેનાલમાં ખાલી કનેક્શન દેવાના વાંકે અનેક કેનાલ બંધ હાલતમાં છે। ત્યારે લખતર રેલવે સ્ટેશન પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પાસેથી નીકળતી નર્મદાની LD1 કેનાલ બન્યા પછી એકવાર પણ પાણી છોડવામાં આવ્યું નથી અને કેનાલની નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે। ત્યારે લખતર તાલુકાના કેસરિયા રેલવે સ્ટેશન સામે આવેલ વાઘાસર તળાવ પાસે કેસરિયા D3 કેનાલ બન્યા પછી એકવાર પણ પાણી છોડવામાં આવ્યું નથી અને કેનાલ નાશ થવાને આરી ગઈ છે। સરકાર દ્વારા લોકો પાસેથી ઉઘરાવવામાં આવેલ ટેક્સના રૂપિયાથી બનાવેલ કેનાલ શરૂ થયા પહેલાં નાશ થવા આના આરે હોય લોકોના ટેક્સના પણ રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે।